નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે 1099મો એપિસોડ અને સતત 1099મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ગોલો ખાધો તો ગયા સમજો. બરફ ગોલાની વાત કરું છું અને જવાની એટલે હોસ્પિટલમાં ગયા સમજો. અને બીજો મુદ્દો છે આ અશ્લીલતા ક્યારે અટકશે. એક એવી અશ્લીલતા જે આપણા સમાજને બરબાદ કરી રહ્યું છે. આપણે તમામ લોકો જાણીએ છીએ, આપણા પૈકીના કેટલાક જોતા હશે પણ મૌન છે. એટલે જ બોલવું છે આ અશ્લીલતા ક્યારે અટકશે. શરૂઆત ગરમીની સિઝનમાં ઠંડા ઠંડા કુલ રહેવા માટે જે દરરોજ આપણે બરફ ગોલો ખાઈએ છીએ ને તેને લઈને. સ્વાભાવિક રીતે જ ગરમી વધે છે તેમ આપણે તમામ લોકો ઠંડા રહેવા માટે, કુલ રહેવા માટે અલગ અલગ પ્રયાસ કરીએ છીએ. સિકંજી પીતા હશું, લીંબુ પાણી પીતા હશું, ઠંડુ પાણી પણ પીતા હશું અને આઈસ ગોલા પણ ખાતા હશું. અને સ્વાભાવિક રીતે જ પ્રવાહી આ સમયમાં મહત્તમ પીવું પણ જોઈએ, આ હકીકત છે. પરંતુ આપણે એ નથી જાણતા કે આપણે જે ગોલા જેને અલગ અલગ નામથી બનાવવામાં આવે છે એ ખાઈએ છીએ એ કેટલા આરોગ્યસ્પદ છે. આપણે એ નથી જાણતા કે એમાં જે રંગબેરંગી ફ્લેવર એડ કરવામાં આવે છે એ કયા પ્રકારની છે. આપણે નથી જાણતા કે એમાં જે ક્રીમ વાપરવામાં આવે છે એ કેવી છે. આપણે નથી જાણતા એમાં બરફ વપરાય છે એ કેવો છે. ઠીક એ જ રીતે શેરડીનો રસ પણ આપણે પીતા હશું પણ એમાં બરફ કેવો વપરાય છે આપણે નથી જાણતા. સિકંજીની અંદર જે મીઠાશ છે એ કયા પ્રકારનું સેક્રીન છે એ આપણે નથી જાણતા. બસ એટલે જ લાગ્યું કે આ મુદ્દે તમામે સતર્ક થવું જરૂરી છે, એકબીજાને સતર્ક કરવા જરૂરી છે. મુદ્દો એટલે ઉદ્ભવ્યો છે કે સુરતની અંદર સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારમાં છાપેમારી કરી હતી અને ખાસ કરીને જે આઈસ ડીશ બનાવે છે એ વિક્રેતાઓને ત્યાં સેમ્પલ લીધા હતા. પણ જોઈ શકો છો સેમ્પલ ત્યાં જે મલાઈ ઉપયોગ કરવામાં આવતી હતી બરફ ગોલામાં એના પણ લેવામાં આવ્યા. સેમ્પલ જે સિરપ અલગ અલગ પ્રકારના જેને આપણે શરબતમાં પણ વાપરતા હોઈએ છીએ એ સિરપ જે વાપરવામાં આવે છે એના પણ લેવામાં આવ્યા. આ પૈકીના કેટલાક સેમ્પલ ફેલ ગયા છે એટલે કે અખાદ્ય સાબિત થયા છે. અને એની અંદર ખાસ કરીને જે મલાઈ વપરાય છે એ મલાઈના ફેટ ઉપર આશંકા છે. જે ગુણવત્તા માટે જે જરૂરી છે એ પ્રકારના ફેટ એમાં જોવા નથી મળ્યા. એ જ રીતે ઓરેન્જના સિરપ પણ ફેલ ગયા છે. અને રંગ વધુ આકર્ષક બનાવવા માટે સિન્થેટિક્સ કલર વપરાતા હોય છે, અનેક વાર ચર્ચાતું રહ્યું છે. અને એટલે જ 3 અલગ અલગ જગ્યાએથી જ્યાં સેમ્પલ લીધા હતા જ્યાં નમૂના ફેલ થયા છે ત્યાંથી 22 કિલો પ્રતિ લિટર સિરપનો જથ્થો અને ક્રીમ નાશ કરાઈ છે. 22 કિલો ક્રીમ નાશ કરાઈ છે અને એ જ પ્રકારે સિરપ પણ નાશ કરાયું છે. નમૂનામાં ટોટલ સોલ્યુશન સોલાઇડની માત્રા 65% હોવી જોઈએ એ પ્રમાણે નહોતી. એ જ રીતે જે સિરપ કલર જે છે તે પણ અખાદ્ય ઘણીવાર હોય છે. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. 3 વિશેષ મહેમાન જોડાયા છે. મહેન્દ્રભાઈ પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર છે અમદાવાદથી, ડૉક્ટર યોગેશ ગુપ્તા જનરલ ફિઝિશિયન છે, ડૉક્ટર પારુલ વડગામા પ્રમુખ મેડિકલ એસોસિએશન સુરત છે. ખેર સુરતની વાત કરીએ એ રીતે અમદાવાદની પણ વાત કરીએ તો અમદાવાદના આરોગ્ય વિભાગે અલગ અલગ જે બરફના કારખાના છે ત્યાં પણ છાપેમારી કરી છે, ત્યાંથી પણ સેમ્પલ લીધા છે. કારણ કે એ બરફ અનેક ઠેકાણે અનહાઇજેનિક કન્ડિશનમાં બનતો હોય છે. એટલું જ નહીં, ઔદ્યોગિક બરફ પણ, જી હા, ઇન્ડસ્ટ્રીયલ બરફ પણ આપણે જે બરફ ગોળા ખાઈએ છીએ એમાં વપરાય છે. અને આ બધું થોડીક મિનિટો માટે ઠંડા ઠંડા કુલ લાગતું હશે પણ આપણા શરીરને બરબાદ કરે છે, આપણી હોજરીને બરબાદ કરે છે. એટલે જ આ મુદ્દાને સમજવો જરૂરી છે. શરૂઆત મહેન્દ્રભાઈથી જ કરેલો. મહેન્દ્રભાઈ, બરફના સેમ્પલ લેવાયા, અલગ અલગ સિરપના પણ સેમ્પલ લેતા હશો. કયા પ્રકારનો બરફ હોય છે અને આ સિરપ અથવા તો જે પણ રંગ શરબતના નામે એડ કરવામાં આવે છે એ કેટલા ખતરનાક હોય છે. શું
તમામ ઠેકાણે ખાદ્ય હોય છે કે પછી અખાદ્ય કે સિન્થેટિક્સ કલર પણ વપરાય છે એમાં? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં બરફ ગોળાના વેપારીઓ જે છે એ ઉનાળાની સિઝનમાં વધારે પ્રમાણમાં ધંધો કરતા હોય છે, જેના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ખાતાની ફૂડ વિભાગની ટીમ દ્વારા અવારનવાર રાત્રે પણ ચેકિંગ કરવામાં આવતું હોય છે, જેમાં સ્થળ ઉપર જે બરફ ગોળા હોય તેમાં વપરાતું જે સોલ્યુશન લિક્વિડ છે એ ખાદ્ય છે કે અખાદ્ય તેના નમૂનાઓ લઈ અને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવતા હોય છે. અને જરૂર જણાય આપણને સ્થળ ઉપર જો એવું જણાવ્યું કે આ અખાદ્ય પદાર્થ છે તો એનો સ્થળ ઉપર તુરંત જ નાશ કરવામાં આવે છે. બરફ મોટા પાયે વપરાતો હોય છે આ સિઝનની અંદર. જો બરફના કારખાના તો 365 દિવસ ચાલતા હશે, આ સિઝનમાં બરફનું કન્ઝમ્પશન ઉદ્યોગમાં પણ વપરાતું હશે, વધતું હશે, અને આપણે લોકો ખાઈએ છીએ એમાં પણ વધતું હશે. શું આ બરફ જે ઇન્ડસ્ટ્રીયલ હોય છે એ હોય છે કે પછી ખરેખર અલગથી ખાવા માટે બરફ બનતો હોય છે? અત્યાર સુધી શું ધ્યાનમાં આવ્યું છે? બરફની ફેક્ટરીમાં જ્યારે બરફનું પ્રોડક્શન કરવામાં આવે છે ત્યારે એમાં ખાદ્ય અને અખાદ્ય એમ બે પ્રકારના બરફ કારખાના દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા હોય છે. ઇન્ડસ્ટ્રીયલ બરફની અંદર કલર નાખવામાં આવે છે, બ્રિલિયન્ટ બ્લુ FCF નામનો કલર નાખવામાં આવે છે, જે અખાદ્ય બરફ તરીકે કે જેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં થાય છે. અને ખાવા માટેનો જે બરફ આવે છે એ અલગ ટાઈપનો હોય છે, જેમાં ક્લોરિનેશનવાળું પાણી વાપરવામાં આવે છે. ક્લોરિનેશનવાળા પાણીનો ઉપયોગ કરી એ બરફ બનાવવામાં વપરાય છે, જે ખાદ્ય પ્રકારમાં ગણવામાં આવે છે. કેમ કે પાણીના જગ પણ અતિશય વેચાય છે, આપણે જાણીએ છીએ. જગ પાણી કેવી રીતે ભરાય છે સાહેબ આપ પણ જાણો છો, હું પણ જાણું છું. અને માફ કરજો પણ વિભાગ પ્રોપર ચેકિંગ નથી કરતું એ હું ગમે ત્યારે એક્સપોઝ પણ કરીશ. અનેક ઠેકાણે સીધા પાણી જમીનમાંથી ખેંચી અને ભરાય છે અને એને ક્યાંક ડિસ્ટિલ વોટરના નામે પણ વેચાય છે. આ કેટલું ખતરનાક છે? આવા જે ઉત્પાદકો છે તેઓની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા અલગ અલગ સમયે આ સ્પોટ ઉપર જઈ તપાસ કરવામાં આવે છે. અને જો આ રીતે જે આપે જે કીધું એ પ્રમાણે જો જગ ભરતા હોય તો એ ધંધાને ત્યાં બંધ કરવામાં આવે છે અને તેઓની પાસેથી નમૂના લઈ અને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવે છે. પટેલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ડૉક્ટર વડગામા મારી સાથે જોડાયા છે. બેન, તમારું સુરત તો ખાવા પીવાનું શોખીન છે અને આ ડીશ ગોલા હોય કે જે પણ હોય કેટલા પ્રમાણમાં ખવાય છે, કેવી રીતે ખવાય છે આપ પણ જાણો છો, હું પણ જાણું છું. આ સિઝનની અંદર આ જ પ્રકારના પીણા અથવા આ પ્રકારનું ખાઈને લોકો આપણા સુરતના કેવી રીતે બીમાર પડે છે, અત્યાર સુધીનું તમારું ઓબ્ઝર્વેશન શું રહ્યું છે? જી રોનકભાઈ, એ વાત 100% સાચી કે સુરતીઓ એકદમ ખાવા પીવાના શોખીન છે. રસ લો કે ઠંડા પીણા લો કે પછી ગોળા લો, આમ રાત્રે તમે જુઓ તો કોઈ પણ લારી ફ્રી ના હોય, કોઈ બી દુકાન ફ્રી ના હોય, લગભગ 200-500ની સંખ્યામાં ત્યાં લોકો બેઠા જ હોય. પણ મારે ખાસ એ વસ્તુનું ધ્યાન દોરવું છે કે જે પણ આપણે બરફ ખાઈએ છીએ કે જે બરફની આપણે વાત કરી એમાં હાઇજેનિક હોવું બહુ જરૂરી છે. હાઇજેનિક એટલે શું કે ચોખ્ખો હોવો જોઈએ, ખાદ્ય બરફ હોવો જોઈએ અને ખાસ કરીને એમાં ચોખ્ખાઈના કારણે વાયરસનું ઉત્પાદન ન થયેલું હોવું જોઈએ. બેઝિકલી અત્યારે જે પણ ગોળા ખાવાથી જે ડિઝીઝ થઈ ગયા, જે બીમારીઓ થઈ રહી છે એ મેઇનલી પેટનું વાયરલ ઇન્ફેક્શન થઈ રહી છે. અને આપણે એવું માનતા હોઈએ ઘણીવાર કે ના બરફ તો હેલ્ધી, પણ આ બધી વસ્તુઓ જે આપણે બહારની ખાઈએ છીએ એનાથી બેક્ટેરિયા ઇન્ફેક્શન પણ થઈ શકે અને વાયરસ ઇન્ફેક્શન પણ થઈ શકે. વાયરસ એટલા માટે ધ્યાન દોરું છું કે ઘણીવાર આપણને એ બરફ ખાધા પછી ઘણા લોકોને શરદી ખાંસી થઈ જાય છે, એના પછી પેટમાં ચૂક મારે છે, પેટમાં ઇન્ફેક્શન થઈ જાય છે, એના કારણે ડાયરિયા થઈ જાય છે. તો આ બધી વસ્તુ આપણને કદાચ ખ્યાલ નથી જાહેર જનતાને કે ભાઈ બરફ ખાવાથી તમને વાયરલ ઇન્ફેક્શન થવાના સ્પેશિયલી આ સિઝનમાં ચાન્સીસ થઈ જાય. એમાં પેટનું વાયરલ ઇન્ફેક્શન બહુ કોમન છે. બીજી વસ્તુ આપણે જોઈએ છે કે જ્યારે એ બરફ બનતો હોય છે ત્યારે કેટલી હાઇજેનિક અને કઈ રીતે બનાવવામાં આવે છે તો પૂરેપૂરી 100% કાળજી તો કોઈ ના લઈ શકે. એટલે આવા કેસીસમાં હિપેટાઇટિસ A અને હિપેટાઇટિસ C થવાના ચાન્સીસ ઘણા બધા વધી શકે, જે ખાદ્ય પદાર્થોમાં વાયરલ ઇન્ફેક્શન જવાથી થાય. એના સિવાય આપણે ઘણીવાર સાંભળ્યું છે કે ટાઇફોઇડ
એટલે એન્ટ્રિક ફીવર જેવી બીમારીઓ પણ આ બધી વસ્તુઓથી કોમન છે. એટલે હું એવું માનું છું કે જે આપણે અત્યારે જે ગરમી લાગી રહી છે, જે કહેવાય ને હીટ વેવ જેવું છે, તો એ હીટ વેવથી બચવા માટે આપણે બીજા ઓપ્શન્સ એટલે ચોખ્ખા ઓપ્શન્સ જેમાં કે છે લીંબુ પાણી છે, શરબત છે, મીઠાવાળું પાણી છે, એ બધું વધારે લેવું જોઈએ. નહીં કે આ બહારની કોઈ બી વસ્તુ લઈને આપણે ત્યાંની એક તો પહેલી વસ્તુ કે બરફ ક્યાંથી આવ્યો છે એ આપણને ખબર નથી, બરફ કયા પ્રકારનો છે, ખાદ્ય બરફ છે કે નથી ખાદ્ય એ આપણને ખ્યાલ નથી, અને એની સાથે એની અંદર શું હાઇજેનિક છે એટલે કે ચોખ્ખાઈ છે કે નહીં. ચોખ્ખાઈનો મતલબ મારો એ નથી કે પાણીથી ધોઈ નાખ્યું એટલે ચોખ્ખાઈ. બરફ બનતી વખતે બી એની અંદર જે એટમોસ્ફિયર હોવું જોઈએ, એની અંદર વાયરસનો કે બેક્ટેરિયાનો પ્રવેશ ના થવો જોઈએ, એ બધી વસ્તુઓ જે બનતો હોય ત્યાં ચકાસણી કરવાની જરૂર હોય છે. એટલે ઘણી વખત શું થાય છે કે એના વડે બરફ વડે આપણા શરીરમાં ટાઇફોઇડના બેક્ટેરિયા કે વાયરસ જાય છે, અને એ વાયરસ આપણા પેટમાં જઈને ઝાડા ઉલટી કરાવે છે, ઇન્ફેક્શન કરાવે છે, શરદી ખાંસી કરાવે છે, અને જ્યારે ટાઇફોઇડ થઈ જાય છે ત્યારે તો આંતરડામાં અલ્સર પણ થઈ જાય છે. તો આ બહુ જ ગંભીર બાબત છે. આપણે જે દર્શક મિત્રોને હું જે કહેવા સમજાવવા માંગુ છું કે આપણે આમ મસ્તી માટે કે ચલો રાત્રે ફ્રી બેઠા ને ગોળા ખાઈ આવીએ, પણ હું માનું છું કે એ ક્યાંથી ખાઈએ છીએ, કઈ રીતની હાઇજેનિક સિચ્યુએશન છે. અને હું તો પહેલું એવું માનું છું કે આટલું બધું બહારનું કે ઓપન જગ્યાનું ખાવું જ નહીં જોઈએ. આપણે મેઇન જે વસ્તુ કરવાની છે અત્યારે છાશ પીવી જોઈએ, શરબત વધારે પીવું જોઈએ, ઘરમાંથી બોટલ બનાવીને 2-3-4 બોટલ બનાવીને સાથે રાખવી જોઈએ, અને એ શરબતમાં લીંબુ શરબતમાં આપણે મીઠું નાખીને કે છાશમાં મીઠું નાખીને પીવું જોઈએ, જેથી કરીને આપણું લૂથી પ્રિવેન્શન થઈ શકે. બરફની અંદરથી આપણને એટલું પાણીનું પ્રમાણ નહીં મળશે જેટલું ક્વોન્ટિટી હોય છે, પણ એના ક્વોન્ટિટીના સામે આપણને એટલું ઇન્ફેક્શન પણ મળી રહ્યું હોય છે. અને એની ઉપર જે સ્પેશિયલી મલાઈ અને જે દૂધ નાખવામાં આવતું હોય છે, એ જે આપણે જોયું છે ઘણીવાર કે એ મલાઈની બી કદાચ સિન્થેટિક બી હોઈ શકે અને પ્રોપર દૂધની ના પણ હોઈ શકે. તો એનું મિલ્ક બેઝ પ્રોડક્ટ્સનું કે મિલ્કનું સ્ટોરેજ કેટલા ટેમ્પરેચરમાં થઈ રહ્યું છે, રાત્રે ફ્રીજ ચાલુ છે કે નથી ચાલુ, એની અંદર કેટલા દિવસની મલાઈ પડી છે, એ બધી વસ્તુ બી આપણને ખ્યાલ હોતી નથી. તો આપણે આપણા સાવચેતી માટે બી આ ગોળા ખાવાનું કે જે આપણને જે અટ્રેક્શન છે કે ના ગોળા ખાઈ જ લઈએ અને મલાઈવાળો ગોળો ખાઈ લઈએ ને આવો ખાઈ લઈએ, કલર આવો ખાઈ લઈએ, તો એ બધી વસ્તુ આપણે જ્યાં સુધી આપણી ઉપર કંટ્રોલ નહીં કરીશું ત્યાં સુધી આપણને ઇન્ફેક્શન થતાં કોઈ નહીં બચાવી શકે, એવું મારું માનવું છે. ડૉક્ટર મેડમ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ગુપ્તા સાહેબ મારી સાથે જોડાયા છે, સિનિયર ફિઝિશિયન છે. ગુપ્તા સાહેબ, ખાદ્ય પદાર્થો ઉપર જે પણ કાર્યક્રમ ચલાવો છો, મારો પ્રયાસ એ છે હોસ્પિટલોમાં ભીડ ઓછી થાય, અને આ દિવસોની અંદર પાણી પીવું જોઈએ, છાશ પીવું જોઈએ, આપણે જાણીએ છીએ, પ્રવાહી પીવું જોઈએ એ પણ જાણીએ છીએ, પણ આ દિવસોમાં લગ્ન સહિતના કાર્યક્રમોમાં ફૂડ પોઈઝનિંગના પણ એટલા જ કિસ્સા આવતા હોય છે. અને એ જ પણ કે રબડી ખાધી, અંગુર રબડી ખાધી, લોકો બીમાર પડ્યા, હોસ્પિટલોમાં કેસ વધી ગયા, લાઈનો લાગી ગઈ. આ સ્થિતિથી આપણે બહાર ક્યારે નીકળીશું? રોનકભાઈ, પહેલાં તો તમને છે ને ખરેખર દિવસે દિવસે તમારા માટે માન વધતો જાય છે કે છેલ્લા 6-8 મહિનાથી હું જોઈ રહ્યો છું કે તમે જે અવિરત ચળવળ ચલાવી રહ્યા છો ને પબ્લિક હેલ્થ માટે, અને જે રીતે તમે મ્યુનિસિપલ કોર્પોરેશન અને એના ડિફરન્ટ ડિપાર્ટમેન્ટને કુંભકર્ણની ઊંઘમાંથી ઉઠાડી રહ્યા છો, એ ખરેખર કાબિલે તારીફ છે. અને એ બી ઇલેક્શનના ટાઈમે, જ્યારે XYZ મીડિયા ચેનલ્સને હું ખાલી ઇલેક્શન કવરેજ કરતા જોઉં છું, ત્યાં તમે તમારા પ્રાઇમ ટાઈમની અંદર જે આ વસ્તુ લઈ રહ્યા છો ને પબ્લિક માટે, એ કદાચ વર્ષો પછી પબ્લિક યાદ કરશે, જ્યારે આપણા દેશની અંદર તમે જે કહો છો ને કે હોસ્પિટલમાં આવા ટાઈમે લાઈનો ઓછી થતી દેખાશે, ત્યારે તમારું નામ લેવામાં આવશે કે તમે એક ચળવળ ચલાવી હતી. મને અને તમને કદાચ બંનેને આપણું બાળપણ યાદ આવતું હશે કે જ્યારે ગરમી આવે ને ત્યારે ચુસ્કી યાદ આવે કે આપણા ફ્લેટની અંદર એક લારીવાળો ગોળા ગોલા ગોલા કરીને, આઈસ ગોલા કરીને બૂમ પાડતો હોય, બરફ કા ગોલા, અને આપણે બહાર બાળકની જેમ દોડતા જઈએ એટલે આપણને એક ચુસ્કી બનાવીને આપે ને આપણે એને ધીરે ધીરે ખાઈને બધા ભાઈબંધો મજા કરતા, લાલ પીળી એકબીજાની જીભ બતાવતા ઘરે જતા હોઈએ. અને એમાં જૂજ કેટલાક લોકો, કોઈકને કદાચ બીમારી થતી હોય તો જોવા મળતી હતી, પણ ક્યારે રાફડો ફાટતા નહોતો જોયો, અને હોસ્પિટલની અને ડૉક્ટર્સની લીલા લહેર થતા નહોતી જોઈ મેં, જે અત્યારે જોવા મળી રહી છે. હવે આ જે જોવા મળી રહી, મેડમે ઓલમોસ્ટ મેડિકલની બધું જ કવર કર્યું છે, એટલે મારે એ રિપીટ નથી કરવું, પણ 3 વસ્તુનું હું તમને ધ્યાન દોરીશ. એક વસ્તુ કે આ જેટલી બી ગોળા સેલ્ફ આઈસ ગોલા ચલાવનારી મેકશિફ્ટ લારીઓ છે, અને મેકશિફ્ટ લારીઓ કે મેકશિફ્ટ દુકાનો કહીશું આપણે, જે સડનલી ગરમીમાં જ ફાટી નીકળે છે, પછી 3 મહિના પછીથી સડનલી બંધ થઈ જશે. આ મેકશિફ્ટ આઈસ ગોલાની દુકાનોની તમે RTI કરો, FSIની અંદર એ લોકોની નોંધણી સુદ્ધા નહીં હોય, જે સૌથી મોટું બિગેસ્ટ સ્કેમ છે આપણા દેશની અંદર,
કે આટલો મોટો વેપાર ચાલી રહ્યો છે FSSAIની નીચે અને એ લોકોની નોંધણી સુદ્ધા નથી, બરાબર. બીજી વસ્તુ, સાહેબે મહેન્દ્રભાઈએ એવું કીધું કે ઇન્ડસ્ટ્રીયલ બરફ શું કહેવાય અને ખાદ્યવાળું બરફ શું કહેવાય, બધું બરાબર છે સાહેબ, પણ આ જેટલા આઈસ ગોલાવાલા છે એ લોકો જે બરફ લાવે છે એ સસ્તું લાવવાના ચક્કરમાં જે લોકો બરફ યુઝ કરે છે લેધર પેકિંગમાં, મીટમાં અને ફિશમાં, એ બરફ ઉપાડી લાવે છે અને આપણને પીરસી નાખે છે. ત્રીજી વસ્તુ, સાયન્ટિફિકલી સમજો તમે, એન્ટાર્ટિકામાં અને આર્કટિકમાં જ્યાં બહુ જ બરફ છે ત્યાં હજારો વર્ષના બેક્ટેરિયા બરફની અંદર બચી રહે અને પછી જ્યારે બરફ ઓગળે ને ત્યારે એ બીમારીઓ બહાર આવતી હોય છે. આ એટલા માટે કહું છું કે બરફની અંદર તાકાત છે બેક્ટેરિયાને જીવતો રાખવાની લાંબા ટાઈમ સુધી અને વાયરસને લાંબા ટાઈમ સુધી. એટલે જ્યારે આપણા બોડીમાં જાય ત્યારે ટાઇફોઇડ, ડાયરિયા, કોલેરા, હેપેટાઇટિસ એ કરવાનું જ છે. પણ આ લોકો જે કલર વાપરે છે એ સૌથી ભયાનક વસ્તુ છે. આ કલરની અંદર જે લીડ ક્રોમેટ વાપરવામાં આવે છે એ ક્યારે પણ એને તમને કેન્સર આપી શકે. કેટલાક બહુ એક્સપર્ટ હોય ને, ઇન્ટેલિજન્ટ હોય, એ શું કે એક કે બે વખત ગોળા ખાઓ ને એમાં લીડ ક્રોમેટ જાય તો એમાં કેન્સર ના થાય દાદા. એ તો તમે વારે ઘડીએ ખાઓ તો થાય, પણ મને કેન્સરવાળી વસ્તુ ખાવા જ કેમ દેવાની તમારે, રાઈટ? સો હું તમારા વતી આજે એક ચેલેન્જ મૂકું છું મારા FSSAI ડિપાર્ટમેન્ટને કે જેટલા બી મેકશિફ્ટ ગોળાવાલા છે એમના ત્યાંથી તમે 5-5 પોપ્સિકલ ઉપાડી લો બરફના અને એમના ત્યાંના કલર લઈ લો અને તમારી સારામાં સારી લેબમાં મોકલો અને એના જે ડેટા છે ને એ તમારા પબ્લિકને તમારા જ ચેનલ પર પબ્લિશ કરો. પછી એમને શરમ આવશે કે છેલ્લા 8 મહિનાથી જે અમદાવાદ કે સુરત કે ગુજરાત ખાઈ રહ્યું છે ને એ એમને નહોતું ખાવાનું જરૂર. માવો, પનીર, ઘી, દૂધ બધું તો થઈ ગયું, હવે પાણી બી છોડ્યું નથી. સો કહેવાનો મિનિંગ એ છે કે તમારી ચળવળને સલામ છે. પબ્લિકને કેવી રીતે બિચારાને કહેવું કે આ ગરમીની અંદર ગોળો ના ખાઓ? અરે યાર, ગોળો ખાઈને તો આપણે મોટા થયા છીએ. કોઈ ગોળો ખાવાથી શરદી થાય, કોઈ કે ગોળો ખાવાથી ગળું જાય, બધું બરોબર છે, પણ આજે સાંજ પડે રાત પડે એ ગોળાની ચુસ્કી, સારા ગોળાની ચુસ્કી મળે ને એ 100માંથી 99 જણને બીમારી નથી આપવાની. સો પબ્લિકને આપણે ચેતવાની જરૂર ડેફિનેટલી છે, પણ પબ્લિક બિચારી કેવી રીતે ગોળામાં જોશે કે અડલ્ટ્રેટેડ છે કે નહીં, કે કલરમાં કેન્સરના પદાર્થો છે કે નહીં? તો મારા અધિકારીઓની જવાબદારી છે કે આ જે લેબો બનાવી છે ને મોટી મોટી સારી જેમાં ઉત્તમ આપણે મશીનો મૂકી છે એને વપરાશ કરવાનો ટાઈમ આવી ગયો છે. નહીંતર આ જે માણસ છે ને રોનકભાઈ નામનો, એ તમને છોડવાનો નથી, એ સમજી લેજો. બિલકુલ ડૉક્ટર સાહેબ, પ્રયાસ પણ છે ને હું પણ જાણું છું આ બધી ઇન્ડસ્ટ્રીયલ બરફ બધી વાર્તાઓ છે. હું એ પણ જાણું છું કે આખા પાણીના જગ કેવી રીતે ભરાઈને આવે છે. હું એ પણ જાણું છું કે કેટલી મહાનગરપાલિકાઓ આવી પાણીની ફેક્ટરીઓ પર ક્યારે જાય છે, કઈ તારીખે જાય છે. આ બધું હકીકત છે ને એટલે જ એ આંખ ખોલવાનો પ્રયાસ કરું છું. ડૉક્ટર સાહેબ, બીજી એક વાત કરી લઉં કે આ સિઝનની અંદર એક જાગૃતતા માટે જાણવું પણ છે. ખાસ કરીને મિલ્ક પ્રોડક્ટ લગ્ન સહિતના જે કાર્યક્રમો હોય અથવા તો ભોજન સમારંભોની અંદર વધુ વપરાતી હોય છે અને ઘણીવાર ફૂડ પોઈઝનિંગના કિસ્સા પણ સામે આવતા હોય છે. શું ધ્યાન રાખવું જોઈએ અને કેવી રીતે આઈડિયા આવે કે આ ફૂડ પોઈઝનિંગના આપણે જે અસર છે તે ફૂડ પોઈઝનિંગ છે? સો ફૂડ પોઈઝનિંગ માટે હું મારા દરેક ઓળખીતા પારખીતા અને મારા દર્દીઓને 5 કે 6 વસ્તુ કહું છું કે જે વસ્તુ સ્ટેલ હોઈ શકે, જેમાં જે બહુ લાંબા ટાઈમથી પડેલી હોઈ શકે એવી કઈ વસ્તુઓ છે જે આપણે બહાર જઈએ તો ખાવા મળે. તો એમાં સૌથી પહેલું તો પનીર આવે. એ પનીરનું આપણને ઠેકાણું નથી હોતું, ક્યારે બન્યું છે, કોને બનાવ્યું છે, કયા દૂધમાં બનાવ્યું છે, એટલે પહેલી વસ્તુ પનીર આવે. બીજી વસ્તુ જે આવે બટાકા આવે. એ આપણને ખબર નથી કે આ ભાઈએ બટાકા ક્યારે બોઇલ કર્યા હતા અને ક્યાં સુધી રાખ્યા હતા. ત્રીજી વસ્તુ ચણા અને છોલાની આઇટમો આવે જે આપણને ખબર નથી હોતી ક્યારથી પડી છે ને એમાં ગેસ ક્યારથી ભરાયેલો છે. ચોથી વસ્તુ ખુલ્લું પાણી આવે અને પાંચમી વસ્તુ મિલ્ક પ્રોડક્ટ આવે જે આપણા ઘરના નથી પણ બહારના ફ્રીઝરમાં પડેલા છે. આ 5 વસ્તુ એવી છે જે જ્યારે બી તમે આરોગો તો ચાન્સીસ છે કે તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે. તમે જોજો જેટલા બી ફૂડ પોઈઝનિંગના કિસ્સાઓ ડૉક્ટર્સ જોડે કે હોસ્પિટલ જોડે આવે છે એમાં અમે જ્યારે પૂછીએ કે તમે બહારનું કંઈ ખાધું હતું તો એમાંથી આ 5 વસ્તુઓ જ મેક્સિમમ જોવા મળે છે. એટલે મારે તમારા તરફથી પ્રેક્ષક મિત્રોને એટલું જ કહેવું છે, દર્શક મિત્રોને, કે તમે જ્યારે પણ બહાર ખોરાક ખાઓ ત્યારે આ 5 વસ્તુ પર તમારી નજર એકદમ અક્ષીર અને સૂક્ષ્મ હોવી જોઈએ. બટાકા, પનીર, ચણા છોલા અને ખુલ્લું પાણી, ખુલ્લું વસ્તુ અને મિલ્ક પ્રોડક્ટ, જેમાં વર્ષોથી પડેલી આઈસ્ક્રીમ ફ્રીઝરની અંદર નીચેથી પડેલી આઈસ્ક્રીમ તમને કાઢીને આપે, બરોબર. સારી બ્રાન્ડની આઈસ્ક્રીમો બી તમે જુઓ ફ્રીઝર પડ્યું હોય અને એની અંદર આઈસ્ક્રીમ ક્યારથી પડી છે કોઈ જોતું નથી, એની અંદર મેન્યુફેક્ચરિંગ ડેટ જોવાનું રાખો. આટલું કરશો
તો મારું સ્પષ્ટ માનવું છે કે ફૂડ પોઈઝનિંગથી આપણે બચી શકીશું. ડૉક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, આપણે તો સતર્ક રહેવું જરૂરી છે, પરંતુ તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એમને પણ વધુ સતર્ક રહેવું જરૂરી છે. એ તમામ જાણે છે ક્યાં ક્યાં ગડબડી થાય છે, ક્યાં ક્યાં ભૂલ થાય છે, ક્યાં ક્યાં ચેકિંગ કરવું જરૂરી છે, પરંતુ કોઈ કહેતું નથી, કોઈ બોલતું નથી. એટલે આ બધી ઓથોરિટીઓ એસી ચાલુ કરી ઓફિસમાં બેસી રહે છે. મહેરબાની કરીને તમે દોડો, પાણીના જગ ભરાય છે એની ચકાસણી કરો, લારીઓ પર જે બરફ વેચાય છે એને ચેક કરો, જે ગોલાનું સિરપ વપરાય છે, ક્રીમ વપરાય છે એને ચેક કરો. નહીતર અમે ભોળા ભાવે ખાવા જઈશું, ઠંડા ઠંડા કુલકુલ થવા જઈશું અને ઘેર પહોંચીને બીમાર થઈ હોસ્પિટલ છૂટતા થઈશું. ખેર, હું તો બોલીશ, મેં એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ. આપણા ત્યાં એક મોબાઈલનું બટન દબાવતા કેવી અશ્લીલતા આવે છે, એક બટન દબાવતા, અને અશ્લીલતાનો વ્યાપાર છે શું, એ અશ્લીલતાને કેવી રીતે રોકી શકાય, વિરામ બાદ કરીશ વાત. એ અશ્લીલતાથી આપણે આપણી પેઢીને બચાવવી જબરજસ્ત જરૂરી છે. એટલે સૌથી મોટા સામાજિક દૂષણનો પર્દાફાશ એક વિરામ બાદ.